હું મારા હસબન્ડને પૂછીશ કે શું કહેવા માંગો છો મારા બ્લોગ વિશે. ચાલો તો એને પૂછીએ. તમે શું કહેવા માંગો છો મારા ફર્સ્ટ બ્લોગ માટે? ચાલો બેન બોલો, બે શબ્દ. તો ગાઈસ હું કામ કરું છું અને મને આ ડિસ્ટર્બ કરે છે, તો શું કરું? તો ચલો મશીન ચાલુ કરીએ પાછું એકવાર. એ ધોવાઈ જાય પછી આ ધોવાના છે, પછી વાસણ, પછી અમારા પ્લાન્ટ છે બધા અમારી વેલ છે, અમારું પાર્કિંગ છે, અમારું ઘર છે. તમે યાદ કરો, તમને યાદ આવી જશે કે આ તમે કોના બ્લોગમાં ને ક્યાં જોયું હતું. જો અને હું અહીંયા રહું છું. હવે હું કામ ચાલુ કરીશ. આ ઉપરના કુંડા છે ને બધા એ પણ મારા જ છે. મને પ્લાન્ટનો બહુ શોખ છે એટલે હું પ્લાન્ટ બનાવું છું. અને આ જો, તો મળીએ થોડી વાર પછી. બાય બાય ગાઈસ. જો આ મારો રૂમ છે અને તમને હમણાં આનું બિફોર એન્ડ આફ્ટર બતાવું. જો અત્યારે જો મારો રૂમ, અને થોડી વાર પછી તમને મારો રૂમ બતાવીશ. અને તમે કહેજો તમને રૂમ કેવો લાગ્યો, અને લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો મને. આ મારો ફર્સ્ટ બ્લોગ છે તો તમે પ્લીઝ મને હેલ્પ કરજો કે મારો બ્લોગ જલ્દથી જલ્દ આગળ વધે. ઓકે, એન્ડ જોઈ લો પછી તમને બિફોર આફ્ટર તો ગાઈસ મારું રસોડું થઈ ગયું છે સાફ, અને કપડાં પણ ધોવાઈ ગયા છે. હવે કપડાં કોરા કરવાના છે, થોડાક વાસણ છે, અને રૂમ પાર્કિંગમાં હંજારી પોતા થઈ ગયા છે મારે, અને એકદમ ચકાચક થઈ ગયું છે. અને પછી આપણે બિફોર આફ્ટર, આ મારું આફ્ટર, આ મારો રૂમ છે તમે જોઈ શકો છો. અને આ મારી બેબી સૂતી છે એટલે હું ધીરે બોલું છું થોડુંક. અને જો આ મારો રૂમ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મને. અને પછી કપડાં કોરા થાય ત્યાં સુધી હું રસોઈ બનાવવા મળું. રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો મળીએ થોડી વાર પછી. બાય બાય. તો ગાઈસ રસોઈ થઈ ગઈ છે અને કપડાં પણ કોરા થઈ ગયા છે. હવે હું ફટાફટ કરી દઉં છું. અને આ જો તોફાન કરે છે મને. અને તો દાંત કાઢે છે. હાય કરતો, હાય કર, હાય હાય ગાઈસ. ચલો તો હું કપડાં સૂકી દઉં ફટાફટ, પછી મળું થોડી વાર પછી. બાય બાય ગાઈસ. કપડાં બધા સુકવાઈ ગયા છે. આજે બહુ વધારે કપડાં હતા ધોવામાં, એટલે વાર લાગી છે બહુ. અને હમણાં આવે એટલે જમવા બેસ્યા. જમવાનું પણ મોડું થઈ ગયું છે એટલે મળું પછી રોંઢે. ત્યાં સુધી